જૂનાગઢ ભવનાથ મહંત ગાદી વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે। ભવનાથ મંદિરમાં મહંત તરીકે હરિગીરીની નિયુક્તિને લઈને સવાલો ઉભા થયા છે। વડોદરાના કરજણના મહંત રાજુગીરીએ નવા મહંતની નિયુક્તિની માંગ કરી છે। ભવનાથ મંદિર મહંત તરીકે હરિગીરી સાચા ઉત્તરાધિકારી નથી તેવું નિવેદન પણ આપ્યું હતું। મહંત રાજુગીરીએ જૂનાગઢ કલેક્ટરને પત્ર લખીને માંગ કરી હતી। વર્ષ 2021માં જૂનાગઢ કલેક્ટરને આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। પરંપરા મુજબ નવા મહંત ટ્રસ્ટીઓ નિમણૂક કરવા માંગ કરી છે। વિવાદ માટે એટલા માટે હું મીડિયામાં આવી ગયો છું કે મારા રમેશગીરી બાપુ બોમ્બ રિંગ થયા પછી અમારા ગુરુ પરંપરાની જે રીત રિવાજ હતો એ તૂટી ગયો છે અને એ તૂટવાથી તેરામઢીમાં જવાથી અમારો પરિવાર આખો આ માંગણી કરી રહ્યો છે કે ભાઈ ગુરુ પરંપરાની અંદર અમે અમારા જે ગુરુ બ્રહ્મલીન થયેલા છે એની સેવા માટે અમારી તમામ સમાધિ ભવનાથ મંદિરમાં મુચકુંડમાં આનંદ આશ્રમમાં અમારી ગુરુ પરંપરાની સમાધિઓ છે એ માટે અમે અમારો પરિવાર સાથે મળી અને મીડિયા પાસે સરકારશ્રી પાસે અમે એક માંગણી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને ન્યાય કરો। ભવનાથ મંદિરમાં રમેશગીરી બાપુની જે સમાધિ હતી એ સમાધિ હટાવીને ત્યાં એક રૂમ બનાવવામાં આવી છે, મકાન બનાવવામાં આવ્યું છે। ખરેખર તો અમારી જે લાગણી દુભાયેલી છે, કારણ કે અમારા ગુરુની જે ગુરુની જે સમાધિ છે એ સમાધિને તોડીને જો આ વસ્તુ કરવામાં આવે તો એ ખોટું અને અયોગ્ય છે। ત્યારબાદ જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ માંગણી કરવા માટે આમાં કલેક્ટરશ્રીમાં અરજી કરવી પડે, તે પ્રમાણેની અરજી ચાંદ બોડલા પરિવારના મહંતોએ વારંવાર કરેલી છે।